આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી છે અને સાંજે નિકોલ વિસ્તારમાં પીએમ મોદી કરશે જાહેર સભાને સંબોધન। નિકોલ વિસ્તારમાં સભા સંબોધતા પહેલા 1.5 કિલોમીટરનો રોડ શો પણ યોજવાના છે। નરોડાથી લઈને નિકોલ ખોડલધામ સુધી 1.5 કિલોમીટરનો રોડ શો યોજાવાનો છે। ત્યારે અમદાવાદીઓનું અભિવાદન ઝીલશે પીએમ નરેન્દ્ર મોદી। પીએમ મોદી 5,477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ સાથે જ 1500 કરોડથી વધુના ખર્ચે 6 લેન રોડની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। સભા સંબોધ્યા બાદ રાજભવનમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। 26મી ઓગસ્ટે હાસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ઈવી બેટરીના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હી જવા રવાના થશે। आज मुद्दे हमारा संवाददाता रौनक जोड़ा है लाइव વધુ અપડેટ સાથે। रौनक જણાવશો કે આજથી પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને કયા કયા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, શું વધારે અપડેટ મળી રહી છે? जी बिल्कुल थी आज सांजथी वडाप्रधान नरेंद्र मोदी गुजरात प्रवासे આવી રહ્યા છે, જ્યાં આગળ એરપોર્ટ ઉપર ઉતરીને સૌપ્રથમ તેઓ તેમની જે મોટર માર્ગે હરિદર્શન 4 રસ્તા પહોંચશે અને હરિદર્શન 4 રસ્તાથી લઈને ખોડલધામ મેદાન ખાતે જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સુધી ભવ્ય રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મારી પાછળના આપ દ્રશ્યો હવે જોઈ રહ્યા છો, જ્યાં આગળ તેઓ જ્યાંથી પસાર થવાના છે તે રોડ શોના રૂટ ઉપર વિશેષ જે 12 જેટલા સ્ટેજો છે તે જુદી જુદી ઝાંખી સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તેમની સરકાર દ્વારા તેમના નેતૃત્વમાં લીધેલા કામોનું જે શોકેસ છે તે અહીંયા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે અનેક સમાજ તરફથી અનેક લોકો તરફથી તેમનું સ્વાગત કરવામાં આવશે। કેટલાક લોકો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વતન પ્રવાસ કઈ રીતે સ્વાગત તો નરેન્દ્રભાઈનું અમે હૃદયપૂર્વક કરી રહ્યા છે, પણ અમારા માટે ગર્વની વાત છે કે નરોડાની ભૂમિ પર આવી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પાકિસ્તાનને ખબર પડી, પૂરા વિશ્વને ખબર પડી કે નરેન્દ્ર મોદી શું છે, શું તાકાત છે। એ વસ્તુ પણ આપણને ગર્વ છે કે માન્ય પ્રધાનમંત્રીજીના આવવાનું અહીંયા થયું છે ને એમાં અમે બધા બ્રહ્મ સમાજના બી આગેવાનો છે, ઘણા બધા સમાજના આગેવાનો છે, સર્વે અહીંયાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, દિલથી સ્વાગત કરે છે અને અમને ગર્વ છે કે અમારા નરેન્દ્રભાઈ છે શું છે, એટલે અમને ગર્વ છે સાહેબ। વડાપ્રધાન જ્યારે ત્યારે ગુજરાત આવે છે ત્યારે એક વાત કહેતા હોય છે કે વિશ્વમાં ગમે ત્યાં જઈએ ગમે તેટલું સ્વાગત થાય તે ઠીક છે, પરંતુ જ્યારે વતનમાં આવીએ અને વતનમાં જ્યારે સ્વાગત થાય તે હંમેશા સવિશેષ હોય છે। ભાઈ એ તો મોસાળમાં જાય માં પિલેસનાર હોય પછી સ્વાગત થાય જ ને, અને આ તો વિશ્વનો નેતા છે બરાબર। અને અમે આજ ગાયત્રી પરિવારના આખા સમગ્ર અમદાવાદમાંથી 1000 લોકો એમનું સ્વાગત માટે થનગની રહ્યા છીએ। અમે એમની રાહ જ જોઈ રહીએ ક્યારે આવે ને એમના ઉપર અભિવૃષ્ટિ કરીએ ગાયત્રી મંત્ર બોલીને। સ્વાભાવિક રીતે જુદી જુદી રીતે તૈયારીઓ છે તે થઈ રહી છે, પરંતુ આજના તેમના ગુજરાત પ્રવાસની આજે જે નિકોલમાં જે સ્થાન રાખવામાં આવ્યું છે તેના ઉપર પણ ખાસ નજર રાખીએ તો 3 જેટલી લોકસભા છે તે આ વિસ્તારમાં કવર થશે, જેમાં ખેડાનો સમાવેશ થાય છે, અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે, અમદાવાદ પશ્ચિમનો સમાવેશ થાય છે। આગામી દિવસોમાં જ્યારે કોર્પોરેશન મહાનગરપાલિકા નગરપાલિકાઓની ચૂંટણી પણ આવી રહી છે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને તેમાં પણ અમદાવાદના નિકોલ ખાતે જાહેર સભામાં કે જ્યાં 1 લાખ કરતા વધુ લોકો તેમની સાથે જોડાશે, જેમાં વોકલ ફોર લોકલ આ ઉપરાંત ઓપરેશન સિંદૂરથી લઈને અનેક મુદ્દે તેઓ આજે ચર્ચા કરવા જશે અને તેના પર જ લોકોની મીટ મંડાયેલી છે। બિલકુલ રૌનક, માહિતી બદલ આપનો આભાર। આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે પીએમ મોદીનું આગમન થનાર છે, તેવામાં સાંજે નિકોલ વિસ્તારમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે।